હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનો અમારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. તો આજે કેવું થયું કે સવારે બધાય પોતપોતાની રીતે ઉઠ્યા. હું સવારે માધવને સવારે 6:30 ઉઠ્યો હતો. 6:30 ઉઠાડીને અમે બે મા દીકરો રમતા હતા. પછી મેં કીધું પપ્પાને જાગતા હોય ને તો મેં રમતો તો મસ્ત. અમે પપ્પા જાગતા હોય ને તો મેં પપ્પા પાસે દઈ આવું. તો પપ્પાની બાજુમાં સુવડાવ્યું ને તો રમતા રમતા સૂઈ ગયો. એ કેવો સાંભળે છે? શું સાંભળે છે? હા, તો પછી રમતા રમતા મેં કીધું લાય હું થોડીક વાર આડી પડું, પછી નાહી ધોઈને પછી હું ઓફિસ જાઉં. તો હું આડી પડી ને તો એમાં થોડુંક ગરમ પાણી કોથળીનું બધી બેલ્ટ ને બધું બાંધીને સૂતી હતી. મેં કીધું થોડીક વાર આડી પડું, પછી કેવલ ઉઠે ને એટલે ઉઠીને નાહી ધોઈને ફ્રેશ થઈને હું ઓફિસ જાઉં કીધું. ત્યાં તો આજે આંટી આને નવડાવવા મોડા આવ્યા, નહીતર એને 9, 9:30 આવી જાય ને તો પછી મેં એ ટાઈમે જવાય ઓફિસ જવું હોય ને તો. હા, તો હું ઉઠીને ત્યાં તો આને નવડાવવા આવી ગયા અને પપ્પા ઓફિસ વયા ગયા હતા. મેં આ બધું શું થયું? કેવલ વયા ગયા, બધા વયા ગયા, ઘર ખાલી થઈ ગયું ઉઠીને ત્યાં તો. એવું હતું આજે તો બધા પોતપોતાની રીતે ઉઠ્યા હતા અને એવું બધું હતું. હા, જય શ્રી કૃષ્ણ બાપુ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ. હા, સુવિચાર કહેજે પપ્પા, કેટલા દિવસથી સુવિચાર નથી લીધો આપણે. સુખ અને દુઃખ તો છે ને મહેમાન છે, એ આવે ને જાય, એનો કોઈ હરખ ધોખો ન હોય. અને એ જો ન આવે ને તો આપણે જીવનનો સાચો મતલબ શું છે એ જ ન સમજે. અહંકાર આવી જાય, સુખ આવી જાય ને તો આમ ઈગો આવી જાય કે મારે સુખ આવી. સુખ હોય ને પણ દુઃખ આવે જ. દુઃખ ન હોય ત્યાં સુધી ખબર ન પડે કે કોણ સાચું ને કોણ ખોટું. બાબા કોણ કામ આવે? દુઃખ ની ખબર ન પડે, દુઃખ હોય તો સુખ શું છે એ ખબર ન પડે. હા, અને ઓલું એમ કે ને કે દુઃખ આવે તો એ ખબર પડે ને કે કોણ સાચું ને કોણ ખોટું, કોણ કામમાં આવે ને કોણ ન આવે. એવું છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બધાયને મહાદેવ હર. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આમ જોવે કેમેરો મારી બાજુ આવે ને પછી 1 સેકન્ડ રેન્ટ પછી બોલો. શોર્ટ્સ નથી ઉતરતા કે 1 સેકન્ડ રેન્ટ પછી બોલવાનું. ભાઈ રમે છે અત્યારે, ઉઠો સૂતો તો અત્યારે ઉઠો, થોડીક વાર રમશે પાછો સુઈ જશે. દાદા પાસે રમશે કા? અને ગરમી, બહુ ગરમી વધી ગઈ છે અત્યારે. છોકરાઓને લૂ લાગી જાય એમ છે, બહાર તો લઈ જવાય એમ નથી ક્યાંય, એવું છે. અને હું જાઉં છું, એક મારે કામ હતું, ઇમ્પોર્ટન્ટ કામ હતું, જવું પડે એવું જ હતું એટલે હું જાઉં છું. નહીતર ગરમીના કારણે મેં કીધું નથી જવું બહાર, પણ જવું પડે એમ છે. એટલે આ ઉઠો પપ્પા હવે આવી ગયા ઓફિસથી એટલે વાંધો નથી. મમ્મીને કામ હોય એટલે એક જણું તો જોઈએ જ એની પાછળ એમ. ઘોડિયામાં હિંચકા નાખવા. હવે ઉઠી ગયો, પપ્પા રમાડશે, થોડું ઘણું કામ છે, મમ્મી કરશે, હું જાઉં. દાદા પાસે હારો રમે. હા, દાદા પાસે તો હવે છોકરાઓને છે ને મોસ્ટ ઓફ કેવું હોય કે બોયઝ લોકો હોય કે છોકરી હોય ગમે તે હોય, નાના છોકરા હોય ને એ લોકોને દાદાનું વધારે હોય. કેમ કે આખો દિવસ તો બા પાસે રહે તો બા ગચકાવી નાખતી હોય, એવું જ હોય ના. હા હા, આ એવી રીતે, આ સાચું કઈ એવી રીતે હોય. કેમ કે બા શું થોડું ઘણું તોફાન કરતું હોય ને કે છાનું માનું બે એમ કરીને દઈ દે. અને હે ને દાદા હે ને કોઈ દિવસ દે ને, દાદા છોકરાને ઓલવેઝ આમ વધારે હેવાયા હોય છોકરાને. કેમ કે અમારે ધેલપુર છે ને એવી રીતે છે, દેવ છે ને એમાં પપ્પાનો બહુ હેવાય. અને મમ્મીને તો કેવું કે મમ્મી પાસે રહેવું હોય ને તો જ રહે, બાકી ન રહે એવું નહીં. અને આ માધવનને એવું જ છે, મમ્મી પાસે જાય ગમે તેવું રોતો હોય ને પપ્પા ચડે ને એટલે તરત ચૂપ થઈ જાય. મમ્મી પાસે હોય તો એ રોતો જ રહે, એવું નહીં કે ના બાના હાથમાં તરત હાથ વર્તી જાય છે હવે તો નહીં કેવું. અને રાતે કેવલે તેડ્યો ને તોય એવું જ હતું. કેવલ મને કે હાથ વર્તે ખુઈ ગયો તો મેં કીધું કેવલને કીધું એને ફીડિંગ કરી મેં થોડીક બર્પિંગ કરાવો ને, તો મેં કીધું એને ગોદડીને બધું પાથરવાનું છે ને તો હું પાથરી મેં કીધું એનું થોડુંક પ્રોપર કરીને પછી સુવડાવી દે એમ. તો કેવલ હાથમાં ગયો ને તો તરત ઉઠી ગયો. મને કે હારો કે હાથ વર્તે છે. મેં તો હવે તો થોડી ઘણી એને ખબર પડે. હા, એટલે પપ્પા પાસે એટલો રમશે, એવો ઘૂઘવાટી કરશે ને હમણાં જો કોક તેડશે ને એટલે તરત ચાલુ કરશે રોવાનું. એટલે હું તો એને એટલે હુવા જ દેવાનું, રમાડવાનું જ નહીં, એવું છે. સારું ચાલો, તો મારે કામ છે તો કામ પતાવી આવું થોડીક વાર. અને આજે થોડુંક ઓફિસ જવાનું છે, કાલનું કામ હવે આજે આજ ઉપર આવ્યું છે. હવે જોઈએ આજે પતી જાય તો સારી વાત છે, તો કામ આગળ વધતું થાય. કેમ કે કાલે જવાનું હતું, કાલે કેવલે તો મેચ જોવી છે એમ કરીને કંઈ ગયા નહીં ઓફિસ. એટલે હવે આજે જવું પડશે, જોઈએ કોમલને. અને એમાં જવું છે માધુનભાઈના થોડાક કપડાં લેવા, જો આજે ટાઈમ મળે ને તો જઈ આવું. અમે જવાના છીએ મામાના ઘરે, તો તૈયારી કરી છીએ નહીં કાનો?
મામું ગલે જવાના છીએ થોડાક. હા એટલે અને હવે મંદિરે પગે લગાડવા જવાનો છે. 1.5 મહિનો થઈ ગયો છે, પણ મેં કીધું 1 મહિનો ને 5-10 દિવસ જેવું થાય ને પછી પગે લગાડવા જાય. એટલે અમારે ગામ તો ન જાય, અહીંયા અમારા બાપ બહુચરાજીમાનું મંદિર છે ને, અમે ચાલીને જાય ત્યાં બધે જાય, તમે જોયું જ હશે વ્લોગમાં. અહીંયા અમારા કુળદેવી બહુચરાજી છે એટલે મેં ત્યાં પગે લગાડી આવી તોય ચાલે એમ. ખાલી મંદિરે પગે લગાડીને ઘરમાં દીવાબત્તી કરી નાખીએ ને એટલે સૂતા કોયું જાય એમ. એવું છે ને. પછી સુરપુરા દાદા પછી હા, સુરપુરા પગે લગાડવા જાય પણ થોડોક મોટો થઈ જાય મોટો થઈ પછી. જાય. હવે તડકા પડે ને એટલે ત્યાં ન જવું ને જ્યાં નાનલો હોય પાછો હમણાં બીમાર પડી ગયો તો હા. મજા નહોતી, રોતો તો ને બધું એવું આવી એટલે અમારે એવું નથી કે પગે લગાડીને પછી જ પિયર જવાનું એમ. એવું બધાને કોકને હશે, પણ અમારે એટલું બધું એલું નથી એમ. કેમ કે કોકના હુરાપુરા બાપા હોય ને બહુ ઓલા હોય કે જવું પડે એટલે જવું જ પડે એવું હોય નહીં. પગે લાગે તો અહીંયા લાજ કાઢવાની કમ્પલસરી હોય. લાજ તો બધાને કાઢવાની જ હોય, પણ આ તો કેવું હોય કે નો કાઢી તો વધારે ઓલું થાય, પણ એમ એટલું બધું નહીં એમ. એટલે અમારે તો એવું છે કે હવે પગે લગાડીને હવે જ્યારે ગામ જઈશું ને ત્યારે પગે લગાડી દઈશું, પછી બધી જગ્યાએ જવાનું છે ને ત્યાં જઈશું અને પછી અમારે નિવેદ કરવાના. એટલે નિવેદ પછી કરશું. એટલે અત્યારે ખાલી માતાજીએ પગે લગાડી આવશું. મારે થોડોક એને ઓલું કરવાનું છે તો પગે લગાડીને શ્રીફળ બીફળ વધેરીને થોડોક સાકરે જોખવો છે તો મેં કીધું એ જઈ આવી અને બધું કરી નાખીએ એટલે એ બધી પૂરું થઈ જાય એમ. બીજું કાંઈ નહીં. એટલે માથા પર થોડોક ભાર ઓછો થઈ જાય એમ એવું. બરાબર ને? હા એક હાઉ. અને મામા ઘરે જવાના છે ને તો દાદા ને બા ને અત્યારથી એમ છે કે હોરવશે નહીં હોરવે, હોરવશે નહીં હોરવે. ન જોરે હા, આપણે ક્યાં દૂર હતું, એ નજીક જ તો છે. આવી જશો અમે. હાઉ. કાકાના હા હા ચાલુ કર્યું છે હો ભાઈ. દીકરો કા હા. ચાલુ કર્યું છે છોકરાએ. જો મારે બપોરે એક કામ હતું એટલે હું બહાર ગઈ હતી. રિટર્ન આવી ને ત્યારે છે ને માધવન માટે કપડાં લઈને આવી, કેમ કે એના કપડાં છે બધા પણ બહુ મોટા થાય છે એને. એટલે પછી અત્યારે મમ્મી કહે કે અત્યારે કે છે ને એના 2-3 જ હતા લીધા હતા, કેમ કે વધારે નહોતા લીધા, કેમ કે પછી બોડી વધે ઓછી થાય એ ઓવેસ છે કે પહેલાં ખબર ન હોય. એટલે પછી આ કપડાં હવે એમ એવું થયું કે 2-3 કપડાં પહેરાવી નાખ્યા. એટલે હવે આ છે ને આજે હું નવા લઈ આવી. નવા લઈ આવું ને તો એ બાને એને હવે પહેરાય છે, કેમ કે હવે ઉનાળો આવ્યો એટલે ઉનાળાના કપડાં સ્લીવલેસ ને બધા લઈ આવીએ. એટલે જો 2-3 પેલા શું કે એકદમ સ્લીવલેસ આવે ને એ લઈ આવી છું, અને 2 પેર લઈ આવી. થોડાક દિવસ ચાલી જાય તો ચાલી જાય એમ. પછી બીજા ત્યાં તો થોડોક લાંબો થોડીક બોડી થઈ જાય તો બીજા કપડાં તો છે થઈ જાય છે એમ. જો એક આ પેર છે આખી, એક આ પેર છે, નીચે આ ચડ્ડી છે. બસ હવે આવા ગંજી ટાઈપ લઈ આવી છે. જો બીજા આ એક આ 2 છે અને એક આ 3. જો કે નીચે તો લંગોટ ને ઓલું ડાયપર જ પહેર્યું હોય એટલે નીચે તો કંઈક પહેરાવાનું હોય નહીં ચડ્યું બધું. અત્યારે તો ડાયપર જ પહેરે છે. એટલે વળી એમ બીજું હતું એકદમ મસલિન કોટનવાળા પડ્યા છે, પણ હજી એને મોટા થાય છે, એ નથી થતા. થોડોક ટાઈમ હજી 1.5 મહિના 2 મહિના જેવું થશે ને પછી થઈ જશે. એ અત્યારે હું તો નથી થતા, પણ અત્યારે થાય એટલા તો પહેરવા જોશે. બીજા થોડા કાઢ્યા હે એ હવે થઈ જાય. આજે પહેરાવ્યા હતા એક જોડી. મમ્મી કહે કે લાવને પહેરાવ, સાંજે છેક પહેરજો, કે સાંજે જ બપોરે છોડીએ એટલે બપોરે જ કપડાં પહેરાવાના થાય એને. બાકી તો સવારે નવડાવીને બાંધીને જાય એટલે તો અત્યારે ગરમીના કારણે અંદર કપડાં નથી પહેરાવતા, નહીં તો કપડાં પહેરાવતા. એવું છે. આટલા મસ્ત મસ્તના કપડાં લઈ આવી છું આજે. મેં થોડાક દિવસ પહેરી લે ને તોય વસ્તુ થઈ જાય. જો પતલા પતલા એકદમ પતલા છે એટલે થોડુંક મજા આવે. હા જો ભર ઊંઘમાં હે. સુઈ જાઓ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મોઢું ધોઈ આવ્યું હોય તો. કેમ ધોઈ ના પડતા હતા? તબરું જ ખાવું. સરસ, ખાઈ લ્યો જાઓ. તમારે નથી ખાવું? મારે નથી ખાવું, મારે હોઈ જવું છે. ના ના ઈ નો હાલે, નો ચાલે, ના ચોલ બે. આવું જોયા બાબાના કપડાં? જોયા તે તું બતાવતી હતી ત્યાં જ જોયા મેં. આવે ધોઈ જ નાખ્યા. મમ્મી હું રસોઈ બનાવી, મમ્મીને કીધું મમ્મી ધોઈ નાખો. એટલે પછી આ શું હવે અમે બેગ પેકિંગ કરશું ને મામાને ઘરે જવાના છીએ અમે. હા યસ, તો બેગ પેકિંગ કરશું ધીમે ધીમે. જોકે છે તો અહીંયા જ, પણ તોય એમ થાય કે થોડું એક 2 વસ્તુ લેવા હું પાછું આવવાનું એના કરતાં
પેકિંગ કરી લઈએ અમે દઈ જાય એવું કઈ નથી, હે અમે દઈ જાય. હા તો પણ એક એક બે બે વસ્તુ દેવા જાય તો તમે કહો કે એક એક શું બે બે કરે વસ્તુ અમે? હું મંગાવસ આપણને તો અમે તો દઈ જાય અમે. એવું એમ ને હમ. ખોટું એક બે 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 વસ્તુ સારું અમે ધક્કો ખવડાવો તમને ના ના કાંઈ વાંધો નહીં, તમે મારા ઉચ્ચ વિચાર છે. આ તો ઉચ્ચ વિચાર જ કહેવાય ધક્કો ન ખવડાવે એને ઉચ્ચ વિચાર જ કહેવાય ના ના વારો આવશે, ફરી ફરીને વારો આવશે. તું એમાં છે ને વારો આવશે તમે તમારા મામાના ઘરે જવાના હો કોણ? બોલો એમાં વારો ક્યાં આવ્યો અમારા મામા અહીંયા જ રહીએ. એમાં વારો ક્યાં આવ્યો બોલો ઊંઘમાં હોય એ માણસ બધું બોલે એ તમને ખબર જ છે સારું હો. ઊંઘમાં હોય બધું બોલે હાલ ખાવા મારે હુઈ જાવ ઠરી જઈશ. હાલ હું ઠરી જઈશ તરબૂચ તરબૂચ ઠરી જાય એટલે ઠંડુ તું ગરમ થઈ જઈશ એમ કે ગરમ થઈ જશે. એટલે તો ઊંઘમાં હોય માણસ ગમે તે બોલે હા બોલ. છે ને જો કેવા બગા સખાય શું કે આજે કેવો રહ્યો દિવસ બહુ થકાન વાળો. સરસ કામ હતું વધારે ખબર નહીં આજે કેમ પણ એટલો બધો થાક લાગ્યો હોય ને અત્યારે લિમિટ નથી કોઈ. તો હવે હુઈ જાવ કા ખાઈ લ્યો તરબૂચ ખાઈને હુઈ બધું જાઉં. બગડે પછી તારે મારે તો હુઈ જ જવું તરબૂચ તો ખાઈ લે કાંઈ ખાવું નથી થોડુંક, એવું ન હાલે. થોડુંક તો ખાવું જ પડશે. મારે કાંઈ નથી ખાવું મારે હુઈ જવું છે સારું ચાલો તો જો આજનો બ્લોગ અહીંયા જ સમાપ્ત કરીશું. મળશું પાછા નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. સરસ મામાને ઘરે જાય ને બાબાની શોપિંગ ચાલુ થઈ ગઈ હવે મને શોપિંગ ક્યારે કરો છો કલાકે બોલી રહી છે સારું હાલો હમણાં